નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ બ્રાન્ચ એકાઉન્ટ, ડિપેન્ડન્ટ બ્રાન્ચ, એનો એક્ઝામ્પલ નંબર 4. મિત્રો, એના માટે તમારે એક આ પેમ્પલેટની જરૂરિયાત રહેશે. જે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે એને ટચ કરવાથી પીડીએફ ખુલશે, એ તમારે પ્રિન્ટ કરાવવાની રહેશે. વાડિયા ટ્રેડર્સ હેઝ અ બ્રાન્ચ એટ નાગપુર. વાડિયા ટ્રેડર્સની નાગપુરમાં એક બ્રાન્ચ છે. Head office sends goods to branch at cost on the condition that sale are to be made for cash only. Head office cost price થી માલ મોકલે છે અને એક એવી કન્ડિશન રાખે છે કે માત્ર રોકડીથી જ વેચાણ કરવું. બધામાં આ જ કન્ડિશન હશે, યાદ રાખજો. ડેપ્ટર્સ ક્રેડિટ બેલેન્સ સેલ સિવાય. All cash received by branch is to be remitted to the head office daily. બ્રાન્ચ પાસે જેટલી કેશ રોજ આવે એટલી હેડ ઓફિસને મોકલી આપે છે. The head office send cash for petty expenses. પરચુરણ ખર્ચા માટે રોકડ આપે છે. And all expenses except petty expenses, except એટલે સિવાય, are paid by the head office. Petty expenses પરચુરણ ખર્ચા સિવાયના જે મોટા ખર્ચા હોય એ બધા હેડ ઓફિસ રોજ ચૂકવી આપે છે. From the following transactions of branch for the year ended 31st March 2021. નીચેની માહિતી 31/3/21 ની છે. Prepare branch account, branch trading account and branch profit and loss account. branch trading અને branch profit and loss આટલા અકાઉન્ટ બનાવવાના છે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે સ્ટોક 31st March 2020. યાદ રાખો, આપણે અકાઉન્ટ બનાવવાના છે 31st March 2021 ના, અને આ છે 2020, મતલબ ગયા વર્ષની ક્લોઝિંગ બેલેન્સ એ ચાલુ વર્ષ માટે કહેવાશે ઓપનિંગ બેલેન્સ. બે એન્ટ્રી, બ્રાન્ચ ડેબિટ, ટ્રેડિંગ ડેબિટ. ફર્નિચર સિવાયની બધાની જ બે એન્ટ્રી આવશે, યાદ રાખવાનું. કઈ જગ્યાએ આવે એક વખત જોઈ લો એટલે બાકી બધામાં પછી એ જ રીતે આવશે. એટલે ટ્રેડિંગ બ્રાન્ચ એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ બેલેન્સ બીડી સ્ટોક 1000. ટ્રેડિંગ માં ડેબિટ સાઇડ ટુ ઓપનિંગ સ્ટોક 1000. કેશ, મિત્રો કેશ અકાઉન્ટ આપણે નથી બનાવતા એટલે કેશ ની એક જ એન્ટ્રી આવશે, બ્રાન્ચ ડેબિટ 200. આની ક્લોઝિંગ બેલેન્સ પણ આવશે, આપણે ત્રીજા સમમાં જોઈ હતી. પેટી કેશ ડેબિટ, બ્રાન્ચ ડેબિટ ટુ ઓપનિંગ બેલેન્સ 140. અહીંયા લખાય પેટી કેશ 140 એટલે 1340. આ થઈ ગયું ઓપનિંગ બેલેન્સ. હવે બીજી કોઈ ઓપનિંગ બેલેન્સ આપી નથી. ગુડ્સ રિસીવ્ડ ફ્રોમ હેડ ઓફિસ, બ્રાન્ચ ડેબિટ, ટ્રેડિંગ ડેબિટ. હેડ ઓફિસ પાસેથી મળેલ માલ ટુ ગુડ્સ received from HO, head office 34,500. 34,500. અને ટ્રેડિંગ ની ડેબિટ સાઇડ ટુ ગુડ્સ received from head office 34,500. ઇનર કોલમમાં લખવા ગુડ્સ રિટર્ન ટુ હેડ ઓફિસ. જે આ મળ્યો તો આમાંથી રિટર્ન કર્યો તો એ બ્રાન્ચમાં ક્રેડિટ સાઇડ, ટ્રેડિંગમાં આ ગુડ્સ સેન્ટ માંથી માઈનસ, તો ક્રેડિટ સાઇડ બાય ગુડ્સ રિટર્ન 14,500 અને અહીંયા માઈનસ રિટર્ન 14,500 એટલે બહાર જાય 20,000. બંને એક જ થાય, અહીંયા ડેબિટ ક્રેડિટ લખાય, અહીંયા પ્લસ માઈનસ કરીને લખાય. પેટી કેશ રિસીવ્ડ ફ્રોમ હેડ ઓફિસ, પેટી કેશ ડેબિટ, બ્રાન્ચ ડેબિટ. અહીંયા લખાય ટુ બેંક અકાઉન્ટ પેટી કેશ 200. same to bank account petty cash 200. Furniture received from head office 11020.
એક જ એન્ટ્રી બ્રાન્ચ ડેબિટ ટુ ફર્નિચર 1 10 20 8000. પેટી કેશ ક્લોઝિંગ બેલેન્સ, પેટી કેશ ક્રેડિટ બ્રાન્ચ ક્રેડિટ અહીંયા લખાય બાય ક્લોઝિંગ બેલેન્સ 100 અને by balance CD petty cash 100. Stock 31st March 2021 એટલે closing stock. Trading credit branch credit stock 1000 અને અહીંયા લખાય by closing stock 1000. પછી છે કેશ રેમિટેડ ટુ હેડ ઓફિસ 60000. બરાબર સમજો, એક તમને કન્ડિશન આપી હતી કે જેટલું સેલ થાય એટલી હેડ ઓફિસ ને કેશ મોકલી આપવી. હવે એમ કીધું છે કે 60000 કેશ હેડ ઓફિસ ને મોકલી આપી, તો એનો મતલબ એવો થાય કે 60000 સેલ્સ છે. બ્રાન્ચ ક્રેડિટ ટ્રેડિંગ ક્રેડિટ અહીંયા લખાય બાય બેંક અકાઉન્ટ sales 60000 by sales 60000. હવે એક્સપેન્સીસ આપ્યા છે રિસીવ્ડ ફ્રોમ હેડ ઓફિસ એ આખું જ કોલમ બ્રાન્ચ ડેબિટ અને પેડ બાય બ્રાન્ચ એ આખું જ કોલમ ટ્રેડિંગ અથવા પ્રોફિટ એન્ડ લોસ માં. તો પહેલા બ્રાન્ચ માં ડેબિટ સાઈડ હેડિંગ આપી દઈએ તો બેંક અકાઉન્ટ into bracket expenses underline કરીને salary and wages 10000 rent and rates 800 insurance 600 electricity 300 carriage and wages 2000 advertising 600 આનું ટોટલ 14300. મિત્રો અહીંયા પણ બંનેનું ટોટલ કરી રાખજો, બંને કોલમનું. રિસીવ્ડ ફ્રોમ હેડ ઓફિસ નું ટોટલ થશે 14300 અને પેડ બાય બ્રાન્ચ નું થશે 13740 13740. આ બધી જ પેડ બાય બ્રાન્ચ ની એન્ટ્રી આપીએ ટ્રેડિંગ માં અને પ્રોફિટ એન્ડ લોસ માં. તો સેલરી એન્ડ વેજીસ છે એટલે પ્રોફિટ એન્ડ લોસ માં, આની જગ્યાએ વેજીસ એન્ડ સેલરી હોત ને તો પાછું ટ્રેડિંગ માં. વેજીસ એટલે મજૂરી પગાર હોય તો ટ્રેડિંગ માં, અને સેલરી વેજીસ પગાર મજૂરી હોય તો પ્રોફિટ એન્ડ લોસ માં. ટુ salary and wages 9500. rent rates પણ અહીંયા છે 800. insurance પણ આમાં જ આવશે. electricity 300 પણ આમાં જ. carriage and wages પાછો ટ્રેડિંગ માં આવશે. એડવર્ટાઇઝિંગ પાછો પ્રોફિટ એન્ડ લોસ માં 580. ડેપ્રિસિએટ ફર્નિચર બાય 5%. એટલે જે ફર્નિચર તમને આપ્યું છે એના પર 5% ડેપ્રિસિએશન ગણવાનો. તો ફર્નિચર માં જોઈએ કે 1 10 20 એની બેલેન્સ હતી 8000 માઈનસ ડેપ્રિસિએશન એ 8000 નો 5%. અહીંયા મહિના ગણવાના 1 10 20 થી 31 3 21 એટલે 6 મંથ 6/12.
200 7800 ને કહેવાય ડેપ્રિસિએટેડ વેલ્યુ. આની એન્ટ્રી જાય બ્રાન્ચ ક્રેડિટ અને ડેપ્રિસિએશન પ્રોફિટ એન્ડ લોસ માં ડેબિટ સાઈડ. અહીંયા લખી દઈએ ટુ ડેપ્રિસિએશન ઓન ફર્નિચર $200 અને બ્રાન્ચમાં ક્રેડિટ સાઈડ બાય ફર્નિચર $7,800. હજી એક એન્ટ્રી બાકી, બરાબર સમજો. કેશની ક્લોઝિંગ બેલેન્સ. કેશની ક્લોઝિંગ બેલેન્સ જો તમને ઓપનિંગ બેલેન્સ અહીંયા આપી છે 200. કેશની ઓપનિંગ બેલેન્સ કેટલી આપી છે 200. એમાં પ્લસ હેડ ઓફિસે મોકલા કેટલા 14200 પ્લસ સેન્ટ બાય હેડ ઓફિસ 14300. એટલે બ્રાન્ચ પાસે ટોટલ 14500 આવ્યા. એમાંથી માઈનસ પેડ બાય બ્રાન્ચ, એમાંથી બ્રાન્ચે હેડ એક્સપેન્સીસ કેટલા કર્યા તો જો તમને આપ્યું છે 13740 13740 એટલે 760 આ કેશની ક્લોઝિંગ બેલેન્સ કહેવાય. આને તમારે અહીંયા ક્રેડિટ સાઈડ લખવાની એટલે અહીંયા કેશ 760. આનું ટોટલ બહાર લઈ જવાનું 9660. હવે પહેલેથી અકાઉન્ટ જો ક્લોઝ કરીએ તો આનો ટોટલ 340 અને ડિફરન્સ આવશે 240. આને કહેવાશે બાય પેટી એક્સપેન્સીસ. આની બીજી એન્ટ્રી જાય પ્રોફિટ એન્ડ લોસ માં ડેબિટ સાઈડ ટુ પેટી એક્સપેન્સીસ 240. બ્રાન્ચ નું ટોટલ થાય 84,160. Difference 25,820 to general profit and loss account into bracket profit. Trading no total 61,000 અને ડિફરન્સ આવશે અહીંયા એને કહેવાશે ટુ ગ્રોસ પ્રોફિટ 38,000. આની બીજી એન્ટ્રી જાય પ્રોફિટ એન્ડ લોસ માં ક્રેડિટ સાઈડ બાય ગ્રોસ પ્રોફિટ ઇન શોર્ટ જીપી કહેવાય 38,000. એટલે આનો ટોટલ પણ 38,000. આનો ડિફરન્સ પણ આવવો જોઈએ 25,820 to net profit. Thank you very much friends. જો તમને અક્ષર નાના લાગે તો વિડિયોના અંતમાં તમે પોઝ કરી સ્ક્રીનશોટ લઈ અને ઝૂમ કરી અને લખી શકશો. બીજું આપણે લખવાની પદ્ધતિ આ બાજુથી શરૂ થાય છે એટલે આ પહેલું અકાઉન્ટ આ બીજું ટ્રેડિંગ એ ત્રીજું અને પ્રોફિટ એન્ડ લોસ એ ચોથું અને છેલ્લે આ ગણતરી લખવી. થેન્ક યુ ફ્રેન્ડ્સ.